સુરતમાં પાટીદાર સિંગર આરતી સંઘાણીનો કાર્યક્રમ રદ કરાયો। સુરાણી પરિવારના લગ્ન પ્રસંગમાં ગીત ગાવા પહોંચે તે પહેલા જ વિરોધ નોંધાવ્યો। મહેશ વાઘાણીએ કહ્યું, એક પણ પ્રોગ્રામ નહીં થવા દઈએ। સુરતમાં પાટીદાર સિંગર આરતી સંઘાણીના લવ મેરેજને લઈ સર્જાયેલો વિવાદ હવે તેના કાર્યક્રમો સુધી પહોંચ્યો છે। શહેરના કતારગામ મોટીવેડ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં આરતી સંઘાણીના કાર્યક્રમનો પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે આરતી સંઘાણી જે લગ્ન પ્રસંગમાં ગીત ગાવા આવવાની હતી તે પણ પાટીદાર પરિવારનો પ્રસંગ હતો। આરતી સંઘાણીના વિવાદ બાદ પાટીદાર સુરાણી પરિવારે સમાજનો સાથ આપતા આરતી સંઘાણીનો કાર્યક્રમ રદ કરી દીધો। સુરતના મોટીવેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે પાટીદાર અગ્રણી સુરાણી પરિવારના આંગણે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટીદાર યુવાન મહેશ વાઘાણીએ જણાવ્યું હતું કે અહીંયા અમારા પાટીદાર સમાજની એક દીકરી છે જેને લવ મેરેજ કર્યા એવી વાત અમને મળી। આટલો સરસ સમાજ કામ કરી રહ્યો છે અને આ આરતીબેને જે આજે કામ કર્યું છે તે ખરેખર નિંદનીય છે। એ એટલા માટે એવું નથી કે કદાચ આ કોઈ ટપોરી છોકરા હોય એણે ફોસલાવીને આ મોહિનીકરણ કંઈક કરીને આ દીકરીને ફોસલાવીને કંઈક કર્યું છે। મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે સમાજની અંદર આના લીધે બીજી કોઈ દીકરીઓની આ હાલત ન થાય એટલા માટે આ નિર્ણય લેવાયો છે। મહેશભાઈ વાઘાણી પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે। સાથે સાથે એણે જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે। એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા। અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા। અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ। તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યને પહેલ કરી છે એને હું ખૂબ ટોપલે અભિનંદન પાઠવું છું।